રાધનપુર નગરપાલિકાની હદમાં આવેલા મેઇન બજારમાં રોડમાં ભ્રષ્ટાચારની બૂમાબૂમ. રજિયાબેન સોનીએ રાધનપુર નગરપાલિકા તંત્ર સામે ખુલ્લા આક્ષેપ કર્યા. પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની હદમાં આવેલા મુખ્ય બજાર વિસ્તારના નવનિર્મિત રોડની હાલત માત્ર એક વરસાદમાં જ બિસ્માર બની ગઈ છે. રોડ પર મોટા પડી ગયા છે અને આજુબાજુનો અખબાલ સર્જાતા સ્થાનિક નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે મહિલા આગેવાન જયાબેન સોનીએ સોશિયલ મીડિયા દ્વારા તંત્ર સામે ઉગ્ર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે માત્ર એક વરસાદમાં રોડ ધૂળદાણી થઈ ગયો છે. આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તંત્રની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે. આ રોડ મેઇન બજાર વિસ્તારનો છે. રોજ હજારો લોકો પસાર થાય છે, પણ કોઈ દેખરેખ કે જવાબદારી નથી. રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન સામે અને નગરપાલિકા પ્રશાસન સામે જવાબદારીના પ્રશ્નો. જયાબેન સોનીએ પૂછ્યું કે શું નગરપાલિકા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે? શું એજન્સી દ્વારા સચોટ મટીરિયલથી કામ કરાયું હતું? તેમણે તંત્રના અધિકારીઓને પણ લપેટમાં લેતા કહ્યું કે જો આવા પ્રોજેક્ટ્સ પર ગંભીરતાથી દેખરેખ ન રખાય તો નાગરિકોના ટેક્સના કરોડો રૂપિયા બરબાદ થાય છે. રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી સામે સ્થાનિકોમાં સંતોષની લાગણી. માર્ગ પરથી પસાર થનારા દુકાનદારોએ પણ નગરપાલિકાના પ્રમુખ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સતત ટ્રાફિકથી ખાડાઓ વધુ ઊંડા થવા લાગ્યા છે. વાહન ચાલકો તથા પદયાત્રીઓ માટે ખતરાની સ્થિતિ સર્જાઈ છે. તાત્કાલિક તપાસ અને પગલાંની માંગ. રાધનપુર નગરપાલિકા અને પાટણ જિલ્લા તંત્રને તાત્કાલિક તપાસ શરૂ કરી જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર. જો રાધનપુરનો 30 દિવસ પહેલા બનાવેલો રસ્તો ચંપલોથી બનાવ્યો છે રાધનપુરની નગરપાલિકાએ. આ રસ્તો જુઓ, આવા તો કેટલાય ચંપલોથી બનાવ્યો હશે રસ્તો. આ 30 દિવસની અંદર આ રોડ બનાવેલો. આ પકડજો, 1 મિનિટ હું અંદરથી મેણિયા કાઢું ને દેખાડું કે છો એટલે રાખી દઉં. હવે જો આજે રોડ બનાવ્યો છે ને આની અંદર આ જો એમને શું વાપરવામાં આવ્યું છે. મેણિયા અને કચરો હાથથી કરીએ ને તો બી રોડ તૂટી જાય છે. આ એટલો શું છે? આ વિકાસ છે. હાવ નજીકથી લઉં. હા હે આ જો આ શું છે? આ માત્ર ને માત્ર